દિવાળી વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલો કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ। આવકવેરા વિભાગે એડવાઇઝરી જાહેર કરી। વિદેશમાં સંપત્તિ કે આવક આઈટીઆરમાં નહીં બતાવો તો 10 લાખ રૂપિયાનો દંડ થશે। સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો, રાજકોટમાં 17.7 ડિગ્રી। 2-3 દિવસ બાદ 2 ડિગ્રી ઘટવાથી ઠંડી વધશે। સાંસદને ગેરલાયક ઠેરવવાના નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર। લાભનું પદ, 65 વર્ષ જૂના કાયદાને રદ કરવાની સરકારની યોજના। શૈક્ષણિક વર્ષ 2025-26 માટે નવી પ્રાથમિક સ્કૂલો માટે 21મીથી અરજી, મેદાન હશે તો જ મંજૂરી મળશે। દિલ્હીમાં 4.5 લાખ લગ્નોથી હવામાં પ્રદૂષણ વધશે। 2 કટ્ટર વિરોધી મહાસત્તાઓને પણ એઆઈનો ડર, પરમાણુ હથિયારો એઆઈથી દૂર રાખવા બાઇડેન અને મધ્યપ્રદેશમાં જાહેર સુનાવણીમાં હસવા બદલ અધિકારીને નોટિસ। જામનગરમાં 103 લોકો ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો શિકાર, એસપીને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઇજીરિયાના બીજા સૌથી મોટા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત। સીએનજીના ભાવ વધારવાની માંગ કરતી કંપનીઓને ખર્ચની વિગતો આપવાના નિર્દેશ। ઓડિશામાં 1500 કિલોમીટરની રેન્જની સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ। કાશ્મીરમાં લશ્કરી ભરતી રેલી યોજાઈ, 26,000 યુવાનોએ ભાગ લીધો। ધંધુકામાં રેસ્ટ હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમનું લોકાર્પણ કરાયું। લશ્કરે તોયબાના સીઈઓના નામે રિઝર્વ બેંકને ઉડાવી દેવાની ધમકી। મતદાન માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે। મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે આજે છેલ્લો દિવસ। પાલિતાણામાં 6 આચાર્ય અને 400 સાધુ સાધ્વીજીની નિશ્રામાં 4 મુમુક્ષોને દીક્ષા અપાઈ। ચપ્પલનું ચૂંટણી ચિહ્ન ધરાવતા ઉમેદવારની માંગ, મતદાન કેન્દ્ર આસપાસ ચપ્પલ પહેરીને આવવા પર પ્રતિબંધની માંગણી। ગાઝિયાબાદની વૃદ્ધા સાથે મોટો ઓનલાઈન સ્કેમ, ફેક મુખ્ય ન્યાયાધીશ બની ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખ રૂપિયા પડાવ્યા। નાગપુરમાં રોડ શોમાં કંગનાના સવાલથી નેતાઓ સ્તબ્ધ, કંગનાએ ભાંગરો વાટ્યો। રોડ શોમાં ઉમેદવાર માટે જ પૂછ્યું, આ કોણ છે? G20ના કાર્યક્રમનો વિડીયો વાયરલ, બ્રાઝિલના રાષ્ટ્રપતિની પત્નીએ મસ્કને ગાળો દઈ કહ્યું, હું તારાથી ડરતી નથી। નક્સલગ્રસ્ત ગઢચિરોલીમાં હેલિકોપ્ટર દ્વારા ઈવીએમ પહોંચ્યા। ચૂંટણી પંચની ટીમ દ્વારા શરદ પવારની બેગની પણ તપાસ। પુણેમાં નાકાબંધી દરમિયાન 6.5 કરોડનું સોનું અને ચાંદી જપ્ત। અમૃતકાળનું કડવું સત્ય, મહિલાઓની સ્થિતિ અને કમાણી 6 વર્ષના તળિયે। ભારતીય રેલવેના ઇતિહાસની અનોખી કહી શકાય એવી ઘટના, વરરાજા અને જાનૈયાઓને સમયસર પહોંચાડવા રેલવેએ કનેક્ટિંગ ટ્રેન રોકી રાખી।